भी डाउट हसे બધા સોલ્વ કરી દઈશ. ધ્યાન અહીં આપજો. a = 9. a એટલે પહેલું જે સંબંધ આપણે પૂછ્યો. d એટલે a2 17માંથી 9 જાય અને સમ એટલે ટોટલ. તો sm = 636. નેક્સ્ટ નો નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય એનું ફોર્મ્યુલા લગાવવાનો. બહુ ટફ મસ્ત સુપર દાખલો છે. બરોબર ધ્યાન આપજો. SN એટલે ટોટલ એ આપણને પહેલેથી SN का ફોર્મ્યુલા n ના n ના એની વેલ્યુ બોલા દાખલો જો ધ્યાન આપજો. n ના -1 ની વેલ્યુ જો is equal to 636 અને આ જો પણ છે ને અત્યારે મને આમ નહીં મોકલ્યું, ભલે મેં કાલે મોકલ્યા હતા. બાય 2 ના બાય 2 થયો હતો. n બાય 2 ના આ બંનેમાંથી જો બે કોમન બે ઉડી गए. काले कॉमन होता निकलता. देखो दोनों दो के टेबल में आता है तो दो कॉमन. तो यहाँ खाली શું બચ્યું? અહીંયા શું બચ્યું? n - 1 અને 2 4 side 2 4 side is equal to 636. આ 2 પર अपना परवा आंसर ला दूंगा बेटा. तो बुक बंद कर देना बेटा. कंपेयर ना करो नहीं यार. कंपेयर ना करो તમારી बुक डाइजेस्ट જોડે. હું કેમ बुक के डाइजेस्ट વાળી નકર ચલાવું છું? રિયલ માં નહીં ચલાવતો. જો જેમ આગળ મેથ્સ ને હું હાર્ડ કરીશ ને ફ્યુચર માં એમ મારી મેથડ બુક કરતા બિલકુલ અલગ થશે. કોર્સ પતાયા પછી હું જે હાર્ડ દાખલા ચલાવીશ ને બહારના એકદમ અલગ રીતથી ચલાવીશ. અહીંયા ધ્યાન આપો કે કમ્પેર ના કરો એક સ્ટેપ. ના જવાબ આવે ને તો બધા ઉભા થઈને પાંચ પાંચ ચપ્પલ મારજો. રિયલ માં મારજો, મજાક નહીં. ના આવે ને એક એક જણા પાંચ પાંચ ચપ્પલ મિક્સ. ચલો અહીંયા ધ્યાન. આ 2 2 કટ. કાલે આ 2 ને હું કેમ અહીંયા લઈ ગયો તો આ બંનેમાંથી 2 કોમન નો તો આપણે 2 શું કરો અહીંયા લઈ જઈએ. લઈ જઈ પછી ફાટી આપી જાય. 6 ના ડબલ 12 એટલે 1200. 36 ના ડબલ 72. 1272 ના ભાગ પાડવા પડે. તો 636 ના ભાગ પાડવામાં ની હાલત ખરાબ થાય છે તો 1272 ના ક્યાં પાડો? આ બંને વિચારો જો બંને કોના ટેબલ માં આવે છે? 2 પર. આ 2 2 પર. એના 9 ના 4 into n 4 4 ones are 4 is equal to 636. n na 4 n na 9 minus 4 5 9 minus 5 is equal to 636. Analagan 4n into n 10 into 5 અને 636 ને -636. કોષ્ટી ધ્યાન આ જોરદાર છે, એને ડિસ્ટર્બ ના કર. ને માહી અને અહીંયા થોડું ફોકસ રાખો. હવે જો કાલે તો અહીંયા એક સ્ટેપમાં પતી જતું હતું, કેમ કે કાલે આગળ અહીંયા જે હસબન્ડ છે મેં કાલે નંબર નહોતો. આમાં તો આગળ નંબર છે. તો તમને ખબર છે જ્યારે આગળ હસબન્ડ હોય તો તમારે એના ડબલ વાઇફ જોડે લગન કરવા પડે. તો 6 24 અને 36 2444 એટલે આ બંનેનો મલ્ટીપ્લાય થાય 2544. 2544 ના ભાગ પાડીને કેમ ભૂલી ગયા તમે લોકો? આ હસબન્ડના લગન સેકન્ડ ચેપ્ટર ચાલે તો છે ને? હસબન્ડના લગન પહેલા વાઇફ જોડે કરવાનું. હવે આયા 2544 આના ભાગ પાડીને તો નહીં કરવાનું, બુદ્ધિ વાપરવાની. કાલે ભારત પાકિસ્તાન સમજાવ્યું છે. હું આ 2544 નહીં કરું, આના ભારત પાકિસ્તાનના ટુકડા કરી દઈશ. ધ્યાન આપજો બરોબર. 6 આ પછી કહું છું કે આ બતાવી દઉં. છેલ્લો અક્ષર બેકી એટલે કેટલા ચાલશે? 2 તરી 2 એકા 3 માંથી 2 ગયા કેટલા થયા? 2 था अजी 2 चलाओ 2 बनसा 3 में से 2 गया कितना हो गया? 2 5 सा कितना बचा? 2 9 सा. હવે 2 થી ના ચાલે. 3 5 सा 3 3 सा 53 ચાલે છે. કેમ ના ચાલે? ટાઈમ છે.
કેટલા ટુકડા પાડવાના? પાડો. 2 2 ઝા 2 1 ઝા 2 2 4 2 હવે તમે ભારત પાકિસ્તાનની ટીમ બનાવો અને એનું શું કરો? કેટલા જોઈએ છે? બની ગયા. જો આ પાકિસ્તાન છે પાકિસ્તાનને આપણે કરતા મોટો કરીએ તમને કઈ વાંધો નહીં ને? ઓકે. ઇન્ડિયાનું નાનું આવશે. 2 2 4 3 12 2 24 2 53 માંથી 48 જાય. બુક વાળી મેથડ નહીં કરવાની. ડાયજેસ્ટ અને બુક ખોલજો. એ લોકો બધામાં શ્રીધર આચાર્ય કરે છે અને શ્રીધર આચાર્ય તો કયા ચેપ્ટરમાં આવે છે? અને મેં શ્રીધર આચાર્ય જ્યાં ચલાવ્યું ત્યાં તમારામાંથી અડધા તો ટીચર આવતા જ નહોતા. શ્રીધર આચાર્ય કરવાનું જ નહીં. શ્રીધર આચાર્ય આખી બુકમાં ત્યારે જ કરવાનું ચેપ્ટર 4 વાળી મેથડ જ્યારે આના પાઠ જે મેં પાડ્યા એ પાઠ એ કે 2544 ના ભાગ પડી 5 આ રહ્યા જો 53 into 48 કરશો એટલે અને આમાંથી આ માઈનસ કરશો એટલે 5 આ ક્યાંય ના મળે તમને મેથડ. આ જ કરવાની. આના જેટલી કોઈ ઈઝી નહીં. આ પાકિસ્તાન છે અને આ ઇન્ડિયા. બતાવો હમણાં કેમ આ પાકિસ્તાન છે. પહેલું સ્ટેપ છેલ્લું સ્ટેપ મોટો ભાગ લખો પૂરો નાનો ભાગ આ કેવી સાઈન છે? પ્લસ માઈનસ સમજો. આ બંને કોના ટેબલમાં આવે? આ બંને કોના ટેબલમાં આવે? આડીસી કોમન નીકળશે. અંદર શું વધશે? આ બંને કોના ટેબલમાં આવે? 12. તો બતાવો કેમ? 12 4 ઝા આ 4 છે તો અહીંયા બી 4 જોઈએ ને? જો 12 4 ઝા 12 ચોક 48. પછી જો 12 પંચા 63 માંથી 60 ગયા કેટલા થયા? 12 તરી 36. આ કેવા છે? જ્યારે બી 12 અંદર વાળી સાઈન ઇક્વલ ટુ સેમ બ્રેકેટ બીજા બ્રેકેટમાં ગચ્યું પ્લસ આ બાજુ લઈ જાઓ અને 4 ક્યાં જશે? આ શક્ય નથી. કાલે જ સમજાયું કે એમમાં રહેવું જોઈએ એટલે આને પાકિસ્તાન બનાવ્યું. -12 આ બાજુ લઈ જાઓ +12 તો ટફો પડ્યો કે ના પડ્યો? સેમ બ્રેકેટ બીજા બ્રેકેટમાં જીરો કોને આપી દઉં? પ્લસ છે તો કેવું થઈ જશે? માઈનસ છે તો આગળ વાળું એંગલ તો જવાબ. એનો મતલબ કે પહેલું 9 હોય બીજું ત્રીજું એવા કેટલા લઉં? 12. એ શું કાંડા કાઢો છો? એવા કેટલા લઉં? 12. અને 12 નું જોઉં તો 636 ભાઈ કે જવાબ. બંને ફોન નંબર કોની પાસે છે? બંને ફોન કરીને કહી દેજે કે સારી સર્કિટ દૂર ના બનાય. હવે ઘરે જ રહેજે કે સારી સર્કિટ પૂછવાની છે ક્લાસમાં. બધા પપ્પાએ ફોન કર્યો કે રજા નહીં મળે ના પાડી દે સર. ધ્યાન આપવું પડે, મહેનત કરવી પડે. ચાવડા જેવું થોડી ગમે તે ચાલી જાય. ફર્સ્ટ ની રાજન ધ્યાન આપીને જરા. ચલો એ કેટલો છે? ડી કેટલો છે? અને કેટલા જણનું ટોટલ એ તો આપણે ગોતવાનું છે. જો હાઉ મેની ટર્મ્સ કેટલા પદો? હાઉ મેની ટર્મ્સ? ટર્મ્સ એટલે ટર્મ્સ which એ નહીં આપ્યું. એ મને પૂછ્યું છે હાઉ મેની એમ નહીં આપ્યું. અને SN જો SN એટલે સરવાળો. સરવાળો 636 તો શું લખીશ બોલો તો? SN મેથ્સ નો નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય એનું ફોર્મ્યુલા લગાવવાનું. SN ના કેટલા ફોર્મ્યુલા છે? 2. but I cannot use L formula because મારી પાસે L લઈ નહીં શકતા. मैं लास्ट मेरे पास नहीं है. जो लास्ट तो છે જ નહીં. ડેશ લાસ્ટ માં કોણ છે? તો L વાળો ફોર્મ્યુલા ના હોય તો હું કયું ફોર્મ્યુલા વાપરીશ? n ખબર નથી. ગુણા એની વેલ્યુ
કેવી રીતે લાવ્યો ખબર છે ને આમાંથી આ માઈનસ કરી દીધું ચલો n/2 ના આ 2 ના ઘડિયામાં આવે કે આ 2 ના તો 2 કોમન લઈ લો ઉડાડી તો 2 મિનિટ લાગશે આમ લઈ જશો ને તો ઓલા 2544 હતા ને એ 5088 થઈ જશે દાખલો હજી મોટો થઈ જશે મારે 2544 માં પત્યું કે ના પત્યું તમારે 5088 આવશે એના કરતા બેટર છે 2 2 કટ કરો થઈ જાય તો દાખલો બને એટલો કેવો કરવાનો નાનો મોટો થોડી કરવાનો આ તો તમે કરતા હતા કાલે મારે અહીંયા સ્ટેપ તો હતું શું આમાંથી લો કે 8 ની જગ્યાએ 9 હોય તો શું કરવું પછી તો કોમન તો પછી મારે 2 ને આમ આપવો જ પડે ક્લિયર બધાને ચલો આગળ શું બચશે અહીંયા જુઓ તો 2 તો બહાર આવી ગયો इधर क्या बचेगा तो 2 ये चौक आगे रखो ना नौना लगन એટલે ગુણાકાર હો 4 * n 4 एका 4 is equal to n ના 4n ના 9 માંથી 4 જાય મોટાની is equal to n into 4n n into 5 અને આને ક્યાં લઈ ગયો કાલે હું શું કરતો હતો ખબર છે કેમ કે કાલે મારે જે સ્ક્વેર હતું ને એ નેગેટિવ હતું આજે તો મારી પાસે પોઝિટિવ તો આને આમ નહીં લઈ જવાનું -636 is equal to 0 હવે આના બે ટુકડા પાડો અને ભારત પાકિસ્તાની ડેટિંગ બનાવીને चलो पहला कोना टुकड़ा पड़ी दो 2 3 सा 2 1 सा 3 में से 2 गया 2 8 सा 1 का 3 માંથી 2 ગયા કેટલા થયા 11 પંચા 10 11 માંથી 10 ગયા 2 9 હવે 3 પંચા 3 કરી 53 કોઈના ઘડિયાળમાં ના આવે કેમ કે 53 તો આવી બાકી 53 यहाँ बाकी है आगे पढ़ो उसको बयाना पढ़ो पर आगे पढ़ो पड़े चलो इंडिया पाकिस्तान बनाओ पाकिस्तान के 2 वर्ष है 2 2 सा 4 3 सा 5 2 सा 2 सा 53 માંથી 5 आई पहलू स्टेप छेल्लू स्टेप मोटो भाग नानो भाग આવશે પ્લસમાં માઈનસ ક્યારે આવે हम दो આ બંને કોના ટેબલમાં એમ તો સુંદર શું બનશે તો એ અહીંયા મૂકી દઉં ને બ્રેકેટ તો સેમ ના આવવા જોઈએ હવે આ 4 છે ને આ કેટલા છે તો 5 4 48 જો 5 4 48 અને આ જો 12 50 63 માંથી 60 ગયા એટલે 3 12 કરી 36 કેવા મૂકો બોલો તો અને જ્યારે 12 વાળી નિશાની સમજ્યા કે ના સમજ્યા આ બંને કોના ઘડીમાં આવતી તમને નહોતી ખબર પડતી એટલે મેં શું કર્યું ભાઈ આને અહીંયા હવે અહીંયા જો આ કેટલા છે અને કેટલા જોઈએ છે 12 6 અને આનું આ જોડે કરશો સેમ બ્રેકેટ લખાવો શું આવશે 4n અને બીજા બ્રેકેટમાં 0 કોને આપી દો -12 આ બાજુ લઈ જાઓ અને +53 આ બાજુ લઈ જાઓ અને 4 ક્યાં જશે n હંમેશા શેમાં હોય નેચરલ નંબરમાં કોઈ દિવસ માઇનસ ના હોય અને નેચરલ નંબરમાં કોઈ દિવસ ફ્રેક્શન ના હોય ફ્રેક્શન બી ના હોય અપૂર્ણાંક ના હોય n માં પ્રાકૃતિક સંખ્યામાં અપૂર્ણાંક વાળું બી ના હોય અને માઈનસ વાળું માટે આ શું લખશો એટલે એના પાસે શક્ય અને -12 આ બાજુ લઈ જાઓ પ્લસ ઇન્ડિયા ઇક્યુઆર એનો મતલબ કે આમાં 12 જણ લો ને તમે 9 પછી 17 પછી 25 પછી 32 પછી 39 પછી 46 પછી 53 એવા 12 જણ લેશો ને 12 જણ અને એ 12 નું તમે જ્યારે તો 636 આવશે
बधाने कहा बोलो माई हाँ बस वैसे इसमें रख दे Sn is equal to n by 2 2a plus n minus b फटाफट ये ला दे और उसका आंसर है हमें ये ना ये आपसे क्या चलो हमें ये ना वापस है क्या ना वापस है ये तो काले मारे का दाखले हुआ तो जिना लास्ट टर्म चला उधर रहता हूँ टर्म कितना है तो ये a बराबर 5 डाउट ને રોકજો લાસ્ટ ટર્મ કેટલું છે લાસ્ટ ટર્મ એટલે શું l એકલું ના થાય n બી થાય સમ એટલે શું sn એટલે 400 ટોટલ આપ્યું છે બેન્સ નો નિયમ છે જેની વેલ્યુ આવી હોય એનું ફોર્મ્યુલા ચલો sn નો ફોર્મ્યુલા શું થશે n છે by 2 ના a છે l છે is equal to અને આમ નહીં લઈ જવાના અને ઉભી થશે નહીં n by 2 ના 45 ને 5 25 દો છેલ્લું સ્ટેપ દાખલો પૂરો 25 ક્યાં થશે n is equal to 400 બનાવ્યા ટેબલ આગળવા જોઈએ 25 એકા 40 માંથી 25 જાય કેટલા થઈ ગયા 150 25 6 150 25 6 150 16 જણા હોય જેનું પહેલું પદ કેટલું હોય બીજું નહીં ખબર હજી બાકી છે જો ફાઇન્ડ ધ નંબર ઓફ ટર્મ આવી ગયું કેટલા ટર્મ છે હવે શું લાવવાનું છે વાંચો કોમન ડિફરન્સ એટલે ડી લાવવાનું બોલો કેવી રીતે લાવીશું બોલ જોરથી જોરથી બોલો સમજાવ્યું ને સાંભળી લો પહેલા હું કહી દઉં એક થી વધારે રીત છે there are more than one way to get D એક કરતા વધારે રસ્તા છે ડી લાવવાનો अब जोर से बोल કયું ફોર્મ્યુલા છે ઓકે ના સિવાયનો રસ્તો આ શું કે ખબર છે ને એસએન નું તમે આ સૂત્ર લગાડ્યું ને આ ફરીવાર લગાડો પણ આ સૂત્ર ના વાપરતા ડી વાળું વાપરજો એસએન ના બે સૂત્ર છે ને ચલો એ સિવાય બીજો રસ્તો કે શું કીધું એકથી વધારે રસ્તા છે જો અહીંયા ફરી એકવાર 2 મિનિટ અહીંયા જો આ શું કે કરીશ કે સર એસએન નું ફોર્મ્યુલા ફરીવાર લગાડો પણ એ વખતે આ સૂત્ર ના લેતા ડી વાળું હા તો જવાબ આવી જશે પણ લાંબુ પડશે અને મેં પોતે કીધું એક કરતા વધારે રસ્તા છે તો જો સૌથી નાનો રસ્તો છે એક નહીં આપણે ચલો બીજો રસ્તો an વાળો ફોર્મ્યુલા જલ્દી પતે જો an ની વેલ્યુ આપી છે અહીંયા જો બધા આ જલ્દી પતે મેક્સ નો નિયમ છે લાસ્ટ એટલે an તો an નો ફોર્મ્યુલા વાપરો a સૂત્ર આવડવા જોઈએ એ છે આપણી પાસે n છે આપણી પાસે 16 ડી ખબર નથી 45 ચલો આથી લખો ભાઈ ચલો બોલો 16 માઈનસ 1 અને 45 ના અને પ્લસ 5 45 માંથી 5 જાય 15 ક્યાં જશે ડી બરાબર 40 ભાગ્યા 5 ઇઠ્ઠા 5 કરી a is equal to સિમ્પલ જેની વેલ્યુ એનું ફોર્મ્યુલા લગાડો જેની વેલ્યુ એનું ફોર્મ્યુલા તો તમને કીધું કે સર આ પહેલા ના લગાવી દેવાય ના આ લગાવે તો ફસાદ અને જો n ક્યાં છે તો n અહીં આવી ગયો એટલે મેં પહેલા આ લગાડ્યું તો મને એમાંથી પછી મેં આ લગાડ્યું તો એમાં n ની વેલ્યુ મેં મને ડી મળી ગયું ખરેખર ભલે ધ્યાન ના આપે એ તો મારો દેશે જ મને તમે જોઈ લો એકવાર યુ મત કરો ધ્યાન લો હવે વાંચવા બેઠો બોલો લાસ્ટ ટર્મ એટલે ખાલી l નહીં
એકલું લાસ્ટ ટર્મ L લેશો તો પછી તમે જે D લાવશો કેવી રીતે લાવશો? લાસ્ટ ટર્મ મીન્સ L એન્ડ બોથ. કેટલી કિંમત છે એની જુઓ? 45. 45. અને Sn ટોટલ આવે જુઓ કેટલું છે? તો Sn is equal to જેની વેલ્યુ n by 2 is equal to n. એ આપણી પાસે લાસ્ટ આપણી પાસે is equal to 45 plus 5 n by 25 2 50 25 2 is equal to 25 क्या जैसे n is equal to 400 only गुजराती 25 एका 40 માંથી 25 જાય એટલે બેટર છે ને આવી રીતે લખવું જોઈએ 25 એકા 40 માંથી 25 જાય 25 n મળી ગયો 16. હવે આ તો n મળ્યો મને તો જોડે જોડે એટલે શું જોઈએ છે? તો મેથ્સનો નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય તો an is equal to an का फॉर्मूला a प्लस a आ રહ્યો જો n आ રહ્યો જો b ખબર इसका 16 માંથી 1 જાય is equal to 16 minus 8 15 t ના t 45 ના 10 5 આ બાજુ 45 માંથી 5 જાય b is equal to બંને કોના ટેબલ માં આવે 5 એકા 5 કરી બંને પાછા મેથ્સનો નિયમ છે જેનો છેલ્લો અક્ષર 0 કે એ હંમેશા 5 થી કટ થાય તો 8/3 દાખલો વધી ગયો બોલો ડાલી બે મેં તો કીધું તો ખરું બહુ બધી રીત છે સૌથી ઈઝી છે ડી નો બીજો ફોર્મ્યુલા બોલો માં એ આવશે ત્યારે કહીશ ક્યારે તમે મસ્તીમાં લીધું મેં શિક્ષણથી જવાબ આપ્યો એ આવશે ત્યારે કહીશ સમજી ગયા કે નહીં? હા એ બધા એબ્નોર્મલ દાખલા માટે છે જ્યારે હું એબ્નોર્મલ ચલાવીશ નોર્મલી તો ડી મળી જાય તો બીજા વાપરવાના જ નહીં નોર્મલ શું છે કે બીજામાંથી પહેલું અને આમાં ડી આમ રીતે હવે તું એ લગાવે ને આમાં તો બી તારથી થાય નહીં માની લે કે ડી નું સૂત્ર મેં પેપરમાં આપ્યું છે આ એકલા જવાબ નહીં આપતો તમારામાં 90% તો એ નહીં ખબર કે એને મારી જોડે શું વાત કરી તો મેની વાત મજાકમાં નહીં લીધી ડી નું સૂત્ર છે S2 માઈનસ પણ તમારે આના માટે બહુ લાંબા દાખલા ગણવા પડે બતાવો કે S2 સાંભળજો બહુ જોરદાર વાત છે તો આમાં S2 એટલે બે મૂકવા પડે અને જે આપણે કઈ સૂત્ર હોય તો ને Sn નું આ તો Sn ની કિંમત છે Sn નું સૂત્ર આવું આપ્યું હોય 6n - n2 તો આમાં જ્યાં જ્યાં n છે ને ત્યાં હું પછી આમાં જ્યાં જ્યાં n છે ને ત્યાં હું પછી 1 વાળો જે આન્સર આવે ને હું 2 થી મલ્ટીપ્લાય કરું પછી S2 નો જે આન્સર આવ્યો અને 2S1 નો જે આન્સર આવ્યો એ બેનો હું ત્યારે જઈને મને ડીલ કરું ફરી એકવાર એને ધ્યાન ના આપ્યું અહીંયા ધ્યાન આપજો સમજો કે Sn આવી રીતે 400 નહીં આપતા પેપરમાં અને તમારા સ્કૂલ વાળા તમને કહે કે Sn is equal to તો હવે ધીરને મેં જે શીખવાડ્યું એ આવે હવે ડી આનથી બને ડી નું સૂત્ર શું છે ભાઈ S2 આમાં જ્યાં જ્યાં મૂકો કેટલા મૂકવાના મૂકો ચાલુ કરો 2 6 દુ 2 હવે શું તૈયાર કરો આમાં શું મૂકવાનું 6 બન્યા 1 નો સ્ક્વેર હવે બધું S2 કેટલા આવ્યા 2 S1 5 2 8 માંથી 10 છે તો ડીના મને હીરો પૂછ્યું કે બહુ બધા સૂત્ર તમે કેમ નહીં વાપરતા
હું જાતે નક્કી ના કરી શકું કે મારે કયું એ જે ક્વેશ્ચન આપ્યો હોય એના ઉપર ડિપેન્ડ મારી મજબૂરી અને એ મને નક્કી કરતા કે મારે આમાં ડીનો કયું સૂત્ર અને આવી રીતે આપી દીધું હોય 4 9 14 તો એક કઈ ના વપરાય તો ડી કેવી રીતે મળે એ ટુ 9 માંથી 4 જાય તો 5 પણ જ્યારે આપણને એસએન શું કરી દે તો પછી મેં આજે ફોર્મ્યુલા બુકમાં આપ્યું છે પેપરમાં તો મેં શું કર્યું તમે ધ્યાન દીધું હશે હા 4-5 બગાસા બીજા થઈ જાય એટલે ગુજરાત દો બેન તારા મોઢા ઉભો થઈ જાય ઓલી છોકરી બાજુ જતો રહે फटाफट सॉरी सब्जी बनती उधर जाओ वैष्णवी टेंडर को एक सम की नाम चल दो में से एक सर चल હવે સાંભળો 10 સમ ચાલુ કરું છું કેટલા 10 અને સાંભળો મેં જ્યારથી 99 માં યુનિટમાં ભણાવવાનું ચાલુ કર્યું પહેલી બેચમાં મુસ્કાનની મમ્મીને ત્યારથી આજ સુધી એકય વર્ષનું પેપર એવું નહીં ગયું જેમાં ક્વેશ્ચન ના પૂછાયો હોય 10 છે કેટલા 10 માંથી એક આવે છે પણ હવે તમને એકદમ ઈઝી લાગશે કે ત્યાં બધામાં એક જ નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય અને મેં તમને એની ભારત પાકિસ્તાનની ટીમ કેવી રીતે કરવાનું બધું જ શીખવાડ્યું આ સમ્માન અત્યારે જો આવ્યું જો એસએન નું ફોર્મ્યુલા મેં લગાડ્યું આ સમ્માન મેં એસએન બી લગાડ્યું અને કે બધે લગાડ્યા મેં બંનેની વેલ્યુ મને તું કાલ નહોતો આવ્યો તો ખાસ ધ્યાન રાખજે કે મેં બધું મેં કાલે ચડાવી દીધું છે તો હવે આવા 10 સમ ચાલુ કરું છું મેં આજે હોમવર્ક આપીશ જો આ કયા નંબરનો છે 10 આજુ 9 આજુ 8 7 કોઈ બી એક કોઈ નો 10 માંથી કોઈ પણ બે ગણીશ બુકમાંથી જોઈને તમારે નક્કી કરવું છે 5.3 ક્વેશ્ચન 3 માં 10 છે તમને જે સૌથી હાર્ડ લાગે એ મને આપો અભિયાન તો ગણ્યો આપણે જો અભિયાન ગણ્યો જો એસ વેક્ટર તો ગણી ના આવે સેમ એજ ક્વેશ્ચન છે પણ કોઈ હું ચલાવી દઉં છે ને ચલો પહેલા an ચાલુ કરો an is equal to that's no નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય એનું સૂત્ર લગાવવાનું તમારી વચ્ચે કોઈ મૂક્યા નથી is equal to વેલ્યુ ભરો a છે ક્યાં છે બધા એ તો ગોતવાનું હતું શું તારું જેવું કરો છો અહીંયા લખ્યું છે ફાઇન્ડ એ તો એ છે n છે ક્યાં છે b છે is equal to ચલો a ના n into 2 1 into 2 is equal to a plus અને આ બાજુ લઈ જાઓ જો -2 આ બાજુ છે +2 4 ને દેખો તો એ +2n બરાબર 6 આવું ઇક્વેશન હવે આમાંથી લાવીશ પછી એ ઇક્વેશન અહીંયા લખીશ અને બેનું એલિમિનેશન લોગની રીત કરીશ એટલે મને a અને n મળી જશે બેટા કોણ નહીં પડતો ચલો બીજું લગાડો Sn is equal to -14 that's no નિયમ છે જેની વેલ્યુ આપેલી હોય એનું સૂત્ર તો Sn નું સૂત્ર m/2 2a is equal to n છે આપણી પાસે ક્યાં ભાઈ 2 ના a ના n minus d છે આપણી પાસે is equal to n/2 ના -14 ના બંનેમાંથી 2 ઉડી ગયું અહીંયા શું બચશે અને અહીંયા શું બચ્યું 2 તો બહાર આવી ગયા ચલો n ના a plus is equal to ચલો મલ્ટીપ્લાય કરો ધીરે ધીરે a પછી minus is equal to હવે દિમાગ લગાવો અહીંથી મને ગાડી અટકી ગઈ તમારે શીખવાડવાનું મારી પાસે એક આ ઇક્વેશન છે એક આ ઇક્વેશન છે દિમાગ લગાવો થોડી ચલાવી શકે dame una cosita થોડું બી કરવાનું આટલું સોલ્વ ના કરી શકે તો
બોલો તીર્થ. બે ઇક્વેશન આપ્યા હોય સોલ્વ ના કરી શકો તમે. એલિમિનેશન ના થાય. એલિમિનેશન કરવા એલિમિનેશન કરવા માટે અહીંયા a + 2n છે ને, તો અહીંયા પણ 2n વાળું જ જોઈએ. આ તો સ્ક્વેર વાળું છે. તો હવે એલિમિનેશન ના થાય તો શું કરવાનું? તો વેલ્યુ મૂકો. કોની વેલ્યુ મૂકો? શું થશે? 6. કોની વેલ્યુ મળી મને? કેવી રીતે? આને ક્યાં લઈ ગયો? શું મળી ગયું બોલો? આ એની વેલ્યુ હું કરું છું સ્ટાર્ટ. ધ્યાન આપજો. -14 ના, પછી n² ના, -n ના, n ના, અને n ની જોડે જે આ એ આવે છે. 6 એમાંથી કઈ જશે? 6 - 2. આખો ક્લાસ સાંભળજો. મેથ્સ ક્યારે સોલ્વ થાય? જ્યારે બધું એકમાં હોય. આ અડધું એમાં છે ને અડધું ના થાય. આ અડધું n માં છે ને અડધું સોલ્વ ના થાય. આ જો આખું જુઓ. સોલ્વ થાય એનો જવાબ આવી જશે n માં. મેથ્સ ક્યારે સોલ્વ થાય? જ્યારે બધું એકમાં હોય. એકમાં છે જો બધું n માં. ચલો શું આવશે? n * 6. ચાલુ રાખો. 2n² ચાલુ રાખો. ગોઠવી દો હવે. 2n² માંથી n² જાય. મોટાની 6n માંથી n જાય. મોટાની પ્લસ સ્ક્વેર કોઈ દિવસ તમારે બધાની સાઈન પાછું થઈ જશે. આગળ હસબન્ડ તો એના ભાગ કેટલા સ્ટેપમાં પડી જશે? 14 ના ભાગ પાડીને 7 ગ્રુપ. 7 માંથી 2 જાય તો n અને 7. n અને 7 ગ્રુપ. 7 માંથી 2 જાય. મોટો ભાગ, નાનો ભાગ. આ માઇનસમાં શું જોઈએ છે? તો માઇનસ પ્લસ. -7 આ બાજુ લઈ જાઓ. +2 આ બાજુ લઈ જાઓ. શક્ય નથી. n - 1. આ m કેટલો આવી ગયો? આવી ગયો 7. હવે આ n આમાં મૂકી ગણ્યા બેટા. હું ના લાવું તો ચપ્પલ માંથી ડાયમાં ના જો. એના 6 ના n ની વેલ્યુ જોઈએ રહી. 7 6 ના 6 7 2 14 માંથી 6 ગયા. -8 સોલ્વ થઈ ગયા. એલિમિનેશન કરીશ આજે હું કરીશ, કાલે બી કરીશ. રિયલમાં હો, બહુ બધી વાર. પણ એલિમિનેશન ક્યારે થાય? અહીંયા a અને 2n છે ને, તો ત્યાં બી a અને n જ જોઈએ. આ તો n નથી, તો એલિમિનેશન ના થાય. એલિમિનેશનમાં તો પહેલામાં xy હોય ને, તો બીજામાં બી xy જ હોવું જોઈએ. એનો મતલબ કે હવે સબસ્ટિટ્યુશન કરવાનું. તો સબસ્ટિટ્યુશનમાં શું કરવાનું? કોઈ પણ એકને હીરો કોનામાંથી બનાવ્યો? પહેલામાં. તો હવે એને મૂકી દીધો. તો એને એ એની વેલ્યુ જે આવે એટલે તમને સિમ્પલ એક જ નિયમ છે મેથ્સનો. જેની વેલ્યુ એનું સૂત્ર, જેની વેલ્યુ એનું સૂત્ર. એવું આવું ભાગ્ય જ થશે. એવું સબસ્ટિટ્યુશન 99% શું થઈ જશે? એટલે આટલું લાંબુ નહીં થાય. એવું લાંબુ નહીં થાય. આ a અને 2n છે ને, અહીંયા પણ a અને 5n. તો હું એને અહીંયા ક્યાં મૂકી દે? અહીં નીચે. નીચે વાળા બધાની સાઈન a અને એમાંથી મને n મળી જાય. પણ લોચો શું થયો? આમાં n² નથી અને આમાં જુઓ તો લોપની રીત ના થાય. તો આદેશ કરવો પડે. અને આદેશમાં કોને હીરો બનાવવો પડે? મેં કોને હીરો બનાવ્યો? કયામાંથી બનાવ્યો? તો મારે શેમાં મૂકવા જવાનું? બીજામાં. આ બધું મેં બીજા ચેપ્ટરમાં. અને હેમાલી કેટલા બગાસા ખાઈશ? આઈ ત્યાંથી 30-40 બગાસા તો ખાઈ ચૂકી છે. Advanced why are you watching me? I am talking about Hemali. Don't feel yourself like Hi. Sexy. એ તું કેમ ઊભો છું કે? કયા ગધેડાને ઊભો રહેવાનું કીધું? જેની વેલ્યુ આપી હોય તો a નું ફોર્મ્યુલા a
એ છે આપણી પાસે હા ક્યાં છે નથી એન છે આપણી પાસે અને ડી is equal to a ના n into 2 1 into 2 a is equal to माइनस के आ बाजू गया तो 4 में प्लस के प्लस 2 ए नाम क्या है ये तैयार मैं नाम पढ़ी पढ़ी अर्पिता का नाम पढ़ी धीरे धीरे ए ना 2 ना 4 ना -2 4 plus 2 ए ना 6 ना plus 2 है that is your હવે કોની ફોર્મ્યુલા લગાડવાની કેમ કે એસએન ની વેલ્યુ અને મેક્સ નો નિયમ છે એની વેલ્યુ તારે ઉડી જવાનું નક્કી કરી દીધું છે બોર્ડમાં તો રોજ પૂછી ગયો છે ત્યાં ફિક્સ ઉડી જઈશ સૂર્ય તો 3 કલાક ને 12 મિનિટે ઉઠ્યો આજે ચાલુ થઈ n by 2a plus is equal to મેં જેની વેલ્યુ આપી એનું સૂત્ર લગાડજો હવે જો દિમાગ વાપરો આ સૂત્ર કરતા બીજું સૂત્ર જલ્દી થઈ જશે n by 2 l છે r એ રીતે l તો થાય દાખલો જલ્દી પતી જશે n ખબર 2 ખબર a l is equal to n ના a plus is equal to આમ લઈ જવું પડે હમણાં તો આમાંથી શું થતું હતું કોમન હવે નથી કોમન નીકળે ચલો લખો અહીંયા લખો પાણી પી લેતો is equal to Sir, minus 5. ચલો ભરો n ના 4n ના 28 ના અને આ જે એ છે Minus 28. હવે માઇનસ Minus આવે 28. ઉભો ના પડો ધ્યાન આપો અહીંયા n into 6 2n into n plus બધાને બાજુ લઈ આના લગન 4n ના બાજુ હવે આન્સર ગોઠવો શું આવશે માઈનસ પછી 6n ને 4n પ્લસ Yeah. is equal to મેં 50 વાર સમજાવ્યું છે કે દાખલામાં જેનાથી ડિવાઇડ થતું હોય તો જો બધા કોના ટેબલમાં આવે છે બધાને 2 થી જોડે જોડે સ્ક્વેર કોઈ દિવસ એટલે મારે બધાની તો 2 બનશે 2 5 2 બનશે 2 4 is equal to આ માઈનસ છે પ્લસ છે પ્લસ છે 14 ના ભાગ પાડી 5 આવી 14 ના ભાગ પાડી 5 લાવો 7 2 7 માંથી 2 જાય તો 5 -7 આ બાજુ લઈ જવા +2 આ બાજુ લઈ જવા n કોઈ દિવસ n is equal to એ અહીંયા મૂકી દો 6 ના 6 અને એની જગ્યાએ 7 2 માંથી 6 જાય આ 14 છે માઈનસ 6 માઈનસ એ તાર થોડું ધ્યાન આપજે બેટા આ તો સારું બેટા ઘણા ચલ 5 માં મેં મારી પાસે આવી ગયો એક જ ક્વેશ્ચનનો આન્સર આપવાનો હું એક જ ક્વેશ્ચન પૂછીશ એ જ ચેપ્ટરમાં કયું સૂત્ર લગાડું એસએન નું એવું કઈ ફોર્મ્યુલા જ નથી n by 2 2a plus Sn ના બે ફોર્મ્યુલા છે કે Sn is equal to અત્યારે હું નહીં વાપરી શકું L નથી L નું બીજું નામ શું છે ખબર આમાં ક્યાં છે L કે N તો આ કેન્સલ તો આ વપરાશે
n/2 2a પ્લસ ઇક્વલ ટુ કરો કેટલા છે અને આને શું કરી દઉં ડિલીટ તે વાપરી જ નહીં શકતો n ખબર છે જોવો તો હા શું ના પાડો છો n છે તો ખરા નીચે ચરણોમાં હોય n હોય કાલે જ ચલાવ્યું છે મેં n છે ભાઈ પૂરા a છે મારી પાસે n કેટલા છે અને d કેટલો છે is equal to 9/2 ના 2a ના 9 minus 8 8 પંચા is equal to 9/2 ના 75 ના તમને કોના ઘડિયામાં અહીંયા શું બચશે 20 2 40 2 શું કરું 9 ક્યાં જશે તો a પ્લસ 75 આ ત્રણના ઘડિયામાં આવે કે આ ત્રણના ઘડિયામાં 3 3 3 2 7 માંથી 6 ગયા 3 5 7 એના 25/20 પ્લસ नहीं समझता 25/3 ना माइनस 10 सालो 20 तरी 25 सेम ले तो एलसीएम चलो 60 માંથી 25 જાય 0 માંથી 5 10 માંથી 5 જાય 5 માંથી 2 જાય -35 કેટલો એ આવ્યો બોલો તો આવ્યો એ મળી ગયો જોઈ હવે શું લાવવું છે મને કાલે જ શીખવાડ્યું એ 9 એટલે કાલે ચલાવી દીધું નહીં ખબર મને કેવી રીતે એ નો ફોર્મ્યુલા શું છે n કેટલા છે જુઓ તો 9 minus 8 તો થાય બે અહીંયા કેટલા હોય એના કરતા જો ફોર્મ્યુલામાંથી ઓછું છે જો a n અહીંયા n મૂકો ચલો આમાં મૂકો એના n ની વેલ્યુ એના n ની વેલ્યુ આને જો 9 minus 1 d so a plus અમે ડાયરેક્ટ લખ્યું દો તત્વો પડવો જોઈએ અહીંયા a 9 હોય ને તો અહીંયા 8 આપો a 25 હોય ને a 50 હોય ને એક ઓછું હોય કેમ કે ફોર્મ્યુલામાં જ માઈનસ છે n માઈનસ 1 છે ચલો વેલ્યુ ભરો a તૈયાર છે d તૈયાર છે चलो -35/3 અને 50 શું લેવો પડશે 40 તારી આની પાસે તો 3 ચલો 0 માંથી જાય જ નહીં 10 માંથી 5 જાય આ કેટલા છે 11 માંથી 3 જાય મોટાની ભાઈ અને આ કોની વેલ્યુ હોય છે A9 is equal to 85 plus 3 पक्वत नहीं पड़ता और ध्यान बेटा जग्या बदल तो बोर्डમાં ઉડી જઈશ બેટા સિરિયસલી વાંચજો અને કોઈ બેસ અબડાની વચ્ચે દેશ સરોજને ભરે ના બેસાડે ઉડી જશો તમે બધા મેથ્સ નોર્મલ નથી તેવું માનો છો બધા સબ્જેક્ટમાં ઉડશો આવું કરશો તો હું સિરિયસલી કહું છું મારથી ડરો નહીં બોર્ડથી ડરો મારથી ડરવાની કોઈ જરૂર નહીં પણ જો બોર્ડનો ડર નહીં રાખો ને તો ભૂજ વાગી જશે इसी दाखला છે બધા અહીંયા ધ્યાન આપજો ફરી વાર ચલાવું છું એસએન ની વેલ્યુ ક્યાંથી લાવવાની મેથ્સ નો શું રૂલ છે એસએન ના કેટલા ફોર્મ્યુલા છે એલ વાળું વાપરી શકું કે ના વાપરી શકું કેમ ના વાપરી શકું તો આગળમાંથી લાસ્ટ નું તો એમાં લાસ્ટ નું તો પણ એ એટલે લાસ્ટ થાય તો એસએન નું અત્યારે કયું ફોર્મ્યુલા આવશે
by 2. A છે આપણી પાસે, N છે, D છે, is equal to 9 by 2 ના 2A ના 9 minus 1 8 पंचा 9 by 2 ના બંને કોર્નર ટેબલમાં આવે 2 into A 2A 2 20 છે 2 2 9 ક્યાં જશે A plus હવે બંને કોર્નર ટેબલમાં આવે 3 2 જા 3 5 જા કેટલું આવ્યું A plus equal to 20 ક્યાં લઈ જાઓ શું આવશે 25 by 3 20 તરી એક જોઈને બેટા 20 તરી 60 માંથી 45 ડાયરેક્ટ કરવાનું 20 તરી 60 માંથી 45 ના લોકો મોટાની નિશાની by 3 થઈ ગયું એ આવી ગયો હવે શું જોઈએ છે તો શું શીખવાડ્યું છે A9 એટલે A છે આપણી પાસે -35 D છે આપણી પાસે 5 માઈનસ by અને 8 બચ્યા ડાયરેક્ટ કરવાનું 40 તરી 120 માંથી પહેલા 30 કાઢો આ 30 120 માંથી 30 કાઢો 90 માંથી હવે મોટાની નિશાની by 3 અને આગળ શું લખ્યું બધી કે સાથે સિમ્પલ 13 માર્કના ચેપ્ટર છે ધ્યાન આપજો ને તો ઉડી જશો પેપરમાં હવે 12 ને 45 કાલે ક્લાસમાં પૂછો ને ઈમાનદારીથી પોતપોતાની માના સમજાઈને મોકલો છું 10 દાખલા છૂટા મને બતાવજો મેં હાડ ચલાવી દીધી છે વધારે રહેવા દીધા એકે ટૂંકાની ટાઈમ ને આટલા તો થશે જ એ કઈ કે બાલમંદિરમાં નહીં ભણતા બે તમે તો 8મા નું વિચારો છો હવે પડો જવાબ આવી જાય એવું થોડી કે આ 10માની પરીક્ષા છે એવું ને આટલા તો થશે ટકા દાખલો સિમ્પલ નથી ને જેની કિંમત આપી હોય સોલ્વ કરતા જવાનું બધા એકને એક જ છે પૂછવાની સ્ટાઇલ અલગ અલગ છે મેં શું કીધું તમે સાંભળ્યું બધાએ 10 વર્ષ નહીં 20 વર્ષ નહીં 27 વર્ષથી જોતો આવ્યો છું કે આ 10 માંથી તો એક ઓલવેઝ બોર્ડના પેપરમાં હોય છે તમારા પેપરમાં બી આવશે એના વગર બને જ નહીં 3 માર્ક કરાવે 3 માર્ક તો હોય ને 3 ભાગ પડે એક જ આટલો 3 માર્કથી ઓછો નહીં જવાનો કપ્પો પડી ગયો ક્લિયર નંબર બોલું એક જ મિનિટ